ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એની અંદર 11મો પાઠ સચ્ચા બાલક શીખીશું. એ પહેલાં તમને એક સૂચના આપું બાળકો, કે જો તમને લોકોને મારા વિડીયો ગમતા હોય તો તમે એને લાઈક આપો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આગળના વિડીયોના નોટિફિકેશન તમારા ઇનબોક્સમાં મળી જાય. બરાબર છે? હવે આપણે આગળ પાઠની ચર્ચા કરીએ તો આ પાઠ છે સચ્ચા બાલક. સચ્ચા બાલક એ એક જીવન પ્રસંગ છે. અબ્દુલ કાદિર જે સંત થઈ ગયા એમના જીવનને આધારે આ એક પાઠ છે, એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, એમાં તમને પાના નંબર 75 ઉપર એમની પ્રસ્તાવના આપી છે અને પાઠ આપેલો છે સચ્ચા બાલક એટલે કે સાચો બાળક. બરાબર છે? એમના જીવનમાં સચ્ચાઈનું એટલે કે સત્યતાનું કેટલું મહત્વ છે એ આ પાઠમાં દર્શાવે છે. જુઓ, इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. એટલે કે આ એક જીવન પ્રસંગ છે, એમાં સત્યનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને એવું કીધેલું છે કે જીવનમાં તમને કોઈ પણ મુશ્કેલી આવે, પણ જો તમે એટલે કે આપણે મનુષ્ય પોતે પોતાનો આદર્શ ન છોડીએ, એટલે કે પોતાની ઈમાનદારી ન છોડીએ, તો આપણે મહાન બની શકીએ છીએ. બરાબર છે? ચલો હવે આગળ આપણે પાઠની ચર્ચા કરીએ. તો एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. एक समयની વાત છે. एक लंबा काफिला, लंबा એટલે કે લાંબો અને કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ. જે લોકો પદયાત્રીઓ હોય તે ચાલીને જતા હોય યાત્રા માટે, એને કહેવાય કાફિલા. બરાબર છે? रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. એટલે કે રસ્તામાં એ લોકો જ્યાં જઈ રહ્યા હતા એ રસ્તામાં એના ઉપર ડાકુઓ તૂટી પડ્યા અને લૂંટમાર કરવા લાગ્યા. उस काफिले में एक 9 वर्ष का बालक था. આ કાફલામાં એટલે કે આ યાત્રીઓના સમૂહમાં એક 9 વર્ષનો બાળક પણ હતું. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. એ શું કરતો હતો? એક ખૂણામાં ઊભો રહીને, એક ઓર એટલે કે એક બાજુ ચૂપચાપ શાંતિથી ઊભો રહીને આ જે ડાકુઓ લૂંટમાર કરી રહ્યા હતા એને જોઈ રહ્યો હતો. એક ડાકુ की नजर उस लड़के पर पड़ी. એ જે ડાકુઓ બધા હતા એમાંથી એક ડાકુની નજર આ છોકરા ઉપર પડી. लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? जो તેણે શું કર્યું? એ ડાકુ આવ્યો આ છોકરા પાસે અને કડક કર એટલે કે કઠોરતાથી ઊંચા અવાજે બોલ્યો કે તારી પાસે પણ કંઈ છે? લડકા બોલા, મેરે પાસ 40 અશરફિયા હૈ. છોકરાએ શું કીધું કે મારી પાસે 40 સોના મહોર છે, સોનાના સિક્કા. તમે જોયા હોય પિક્ચરમાં બતાવે કે ક્યારેક આપણે મમ્મી પપ્પા પાસે કે કોઈની પાસે હોય સોના મહોર કહેવાય એને કહેવાય અશરફિયા. ડાકુ ચકિત હોકર, છોકરાએ કીધું કે મારી પાસે 40 સોના મહોર છે, તો ડાકુ આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, ક્યાં કહા તેરે પાસ 40 અશરફિયા હૈ? એટલે કે શું કીધું? તારી પાસે 40 સોના મહોર છે? તો લડકાને ક્યાં કહા? જી હા. છોકરાએ કીધું કે જી હા, મારી પાસે 40 સોના મહોર છે. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લઈ ગયા. ડાકુએ શું કર્યું? આ છોકરાનો હાથ પકડીને જે ડાકુઓનો સરદાર હતો એની પાસે તેને લઈ ગયો. उसने अपने सरदार से कहा, ये लड़के अपने पास 40 अशरफियां बताता है. એટલે એનો જે ડાકુ હતો એને એના સરદારે શું કીધું કે આ છોકરો પોતાની પાસે 40 સોના મહોર છે એવું કહે છે. સરદાર ને લડકે से पूछा, એટલે એનો જે સરદાર હતો એને આ છોકરાને પૂછ્યું, तेरे पास अशरफियां है? तेरी अशरफियां कहाँ है? એટલે કે તારી પાસે જે સોના મહોર છે એ ક્યાં છે? तो लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफियां निकाली. उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो. છોકરાએ શું કર્યું? એનું જે જાકેટ હોય, કોટ જેવું પહેરવાનું જાકેટ આવે, એનું અસ્તર એટલે કે અંદર એક સિલાઈ કરીને ખીસું બનાવેલું હોય
એને અસ્તર કહેવાય, એ ફાડી નાખ્યું અને એમાંથી એણે સોના મોહર કાઢી અને એ જે સરદાર હતો એની સામે મૂકી દીધી. सरदार आश्चर्य से એટલે કે એનો સરદાર નવાઈ પામ્યો, આશ્ચર્યથી બોલ્યો, लड़के अशरफियों को इस प्रकार रखने का उपाय तुम्हें किसने बताया? એટલે કે છોકરા, તારી પાસે જે સોના મોહર છે એ આવી રીતે છુપાવવાનું તને કોણે કહ્યું? तो लड़का बोला, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले. એટલે કે મારી માએ મને જે મારા જાકેટના અસ્તરમાં ખિસ્સું બનાવીને છુપાવી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે. सरदार ने कहा, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? એટલે કે જો તને તારી માએ ના પાડી હોય કેવા માટે, તો તે જે આ સોના મોહર છે એનું ઠેકાણું અમને શા માટે બતાવ્યું? અમને કેમ કીધું કે મારી પાસે 40 સોના મોહર છે? तो लड़का ने कहा, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. છોકરાએ શું કીધું કે હું ખોટું કેવી રીતે બોલું? મારી માએ મને એવું કીધું હતું કે હંમેશા સત્ય જ બોલવું, ખોટું બોલવું એ મહાપાપ છે. सरदार ने डाकुओं से कहा, એટલે કે સરદારે એના જે ડાકુઓ હતા એને કીધું कि यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं. સરદારે શું કીધું ડાકુઓને કે આ એક નાનકડો 9 વર્ષનો બાળક છે, જો એ પણ એની માનું કહેવું માને છે કે આવા સંકટના સમયમાં પણ એણે પોતાનો જીવ બચાવવા માટે ખોટું ન બોલતા એ સાચું બોલી ગયો, તો આપણે કેમ ભગવાનના બતાવેલા રસ્તા ઉપર નથી ચાલતા અને લૂંટમાર કરતા જ રહીએ છીએ? सब डाकू बोले, सरदार बात तो ठीक है. બધા ડાકુઓએ શું કીધું કે સરદાર તમારી વાત તો સાચી છે. सरदार डाकुओं से कहने लगा, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो. डाकुओं ने अब सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की. जुओ, એ જે સરદાર અને ડાકુઓ એ બંને વાતો કરવા લાગ્યા. સરદારે ડાકુઓને કીધું કે આપણે જે આ લૂંટમાર કરીને આ યાત્રીઓનો જે પણ સામાન લૂંટ્યો છે એને આપણે પાછો આપી દઈએ અને હવેથી ક્યારેય જીવનમાં લૂંટમાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા કરીએ. એટલે બધાએ શું કર્યું, એનો સામાન પણ પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારે પણ લૂંટમાર નહીં કરે એવી प्रतिज्ञा करी. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. એટલે કે સત્ય બોલવા વાળો એ જે 9 વર્ષનો બાળક હતો એ કોણ હતું? અબ્દુલ કાદિર. अब्दुल कादिर तेનું નામ હતું. बड़ा होकर यह बालक महान संत हुआ. मोटो थईने आ छोकरो महान संत बन्यो. उनकी समाधि बगदाद में है. એની સમાધિ ક્યાં આવેલી છે? બગદાદમાં. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं. એટલે કે ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં એટલે કે ઘણા માણસો દર્શન કરવા માટે જાય છે. જો બાળકો આપણે આ પાઠ તો શીખી લીધો, તેનું ભાષાંતર પણ સમજી લીધું. હવે આપણે તેના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ લખવાના છે. શબ્દાર્થ અને મુહાવરે તમારી નોટબુકમાં આવી રીતે પાઠનું હેડિંગ મારીને જીવન પ્રસંગ આ એનો પ્રકાર છે એ લખીને તમારે શબ્દાર્થ લખવાના છે. તો પાઠ સમજાવતા જે શબ્દાર્થ આપણને મળ્યા છે તે આપણે લખીએ. તો એમાં છે કાફિલા. કાફિલા એટલે શું કહેવાય? યાત્રીઓ કા સમૂહ. પછી બીજું છે અશરફિયા. અશરફિયા એટલે શું કહેવાય? सोने के सिक्के. અને ગુજરાતીમાં આપણે કહીએ તો સોના મોહર. પછી સદરી. સદરી એટલે શું કહેવાય? જેકેટ. वापस करना. એટલે કે લौटाना. આપણે ગુજરાતીમાં કહીએ તો પાછું આપવું, પરત કરવું.
પછી છે સદૈવ, સદૈવ એટલે કે હંમેશા, સર્વદા, સરદાર, ત્યાર પછીનો શબ્દ છે સરદાર. સરદાર એટલે શું કહેવાય? નેતા. એ જે ડાકુઓની ટીમ છે એનો નેતા. ગુજરાતીમાં આપણે કેવું હોય તો આગેવાન. પછી अस्तर, अस्तर का मतलब क्या होता है? सिले कपड़े की भीतर की तह. ભીતર કી તહ એટલે કે આપણે કોઈ કપડું સીવ્યું હોય એમાં તમે અસ્તર નાખેલું હોય અને અંદર એક ખિસ્સું બનાવેલું હોય એને કહેવાય સિલે કપડે કી ભીતર કી તહ, અંદરની તરફ આવેલું ખિસ્સું. બરાબર. ત્યાર પછી છે સમાધિ. સમાધિ શબ્દ એટલે મકબરા, મઝાર. પછી છે માં, તો એનો અર્થ થાય માતા, જનની. પછી છે નેક, નેક એટલે ઈમાનદાર. ઈશ્વર તો ભગવાન, પ્રભુ. બરાબર બાળકો, આ છે એના શબ્દ. હવે આપણે મુહાવરા જોઈ લઈએ. તો મુહાવરે એમાં બે છે. નેક રસ્તે પર ચલના, નેક રસ્તે પર ચલના તેનું શું આવે? सही रास्ते पर चलना. અને બીજો શબ્દ છે કડક કર બોલના. કડક કર બોલના તો એનો અર્થ શું થાય? कठोरता से बोलना, गुस्से में बोलना. તમારે શબ્દાર્થ અને મુહાવરા આ વિડિયો જોઈને લખવાના છે. અને અભ્યાસ જુઓ, અભ્યાસની આપણે ચર્ચા કરીએ તો તમને અહીંયા અભ્યાસમાં પ્રશ્ન આપેલા છે. અભ્યાસના પ્રશ્નમાં છે પ્રશ્ન નંબર 1. બરાબર છે. અભ્યાસમાં તમને આપેલું છે ऐसा क्यों कहा. बराबर. प्रश्न 1 છે ऐसा क्यों कहा એટલે કે પહેલો પ્રશ્ન છે એમાં सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफियां हैं. बराबर. એટલે ગુજરાતી આપણે કરીએ તો કે એના સરદારના પૂછવા પર છોકરાએ કહ્યું કે મારી પાસે 40 સોના મોહર છે. આવું કેમ કીધું? બરાબર. તો આપણે તેનો જવાબ એ રીતે લખી શકીએ कि लड़के की माँ ने उसे हमेशा सच बोलने की सीख दी थी. झूठ बोलना पाप है. इस तरह की सीख के कारण लड़के ने अपनी माँ की दी हुई सीख के कारण सरदार के पूछने पर उसने सच बोल दिया. बराबर. त्यार पछी बीजो प्रश्न छे सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. એટલે કે સરદારે એના ડાકુઓને કીધું કે લૂંટેલો સામાન તમે પાછો આપી દો. આવું કેમ કીધું? तो एनो जवाब આપણે એવો લખી શકીએ कि सरदार ने डाकुओं से लड़के ने अपनी माँ की सीख के अनुसार डाकुओं को साफ साफ बता दिया था कि उसके पास 40 अशरफियां हैं. लड़के की यह ईमानदारी देखकर सरदार प्रभावित हो उठा और लूटमार से नफरत
सरदार ने डाकुओं से कहा कि सभी यात्रियों का लूटा हुआ सामान इन्हें वापस कर दो। बराबर छे। ત્યાર પછી જુઓ પ્રશ્ન 2 તમને આપેલો છે પઢીએ और लिखिए એટલે કે તમારે ચોપડીમાંથી આ વાક્ય વાંચવાના છે અને નોટબુકમાં લખવાના છે। આપણે વાંચી લઈએ। लड़का बोला मेरे पास 40 असरफियां हैं। बीजू वाक्य छे आसमान में घनघोर बादल छाए हैं। त्रीजू वाक्य छे माँ ने कहा था बेटा सदैव सच बोलना। चौथुं वाक्य छे हमेशा सत्य की ही जीत होती है। पांचवुं वाक्य छे हॉकी हमारा राष्ट्रीय खेल है। बराबर छे। आना 5 वाक्य तमारे नोटबुक में लखवाना छे। त्यार पछी प्रश्न नंबर 3 छे आप अब्दुल कादिर की जगह होते तो क्या करते એટલે કે જો તમે અબ્દુલ કાદિરના સ્થાને હોત તો શું કરત। तो એનો જવાબ આપણે એવો લખી શકીએ कि अब्दुल कादिर की जगह अगर मैं होता तो कादिर की तरह मैं भी सच बोलकर अशरफियां डाकुओं को दे देता और उन्हें कहता कि मैं इतना छोटा होते हुए भी सच बोलता हूँ तो आप क्यों भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और बेईमानी की कमाई खाते हैं। यह बात मैं उन्हें समझाता। बराबर। त्यार पछी ચોપડીમાં પ્રશ્ન 4 છે पढ़िए और समझिए એટલે કે અહીંયા તમને વિલોમ શબ્દ આપેલા છે। એમાં પહેલો શબ્દ છે માં તો એનું વિલોમ છે બાપ। પછી બડા તો છોટા, सच तो झूठ, नेक तो बेईमान, प्रसिद्ध तो अप्रसिद्ध, आज तो कल, पास तो दूर। बराबर। आ रीतना अहींया तमने विलोम शब्द आपेला छे ए पण तमारे नोटबुक में लखी लेवाना छे। त्यार पछी प्रश्न 5 छे सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए એટલે કે સચ્ચા બાલક જે આ વાર્તા છે એનું આપણે કથન એટલે કે પાઠ વાંચવાનો છે અને તેનું લેખન કરવાનું છે એટલે કે એમાંથી આપણે શું શીખ્યા એ આપણે લખવાનું છે। તો એનો જવાબ તમે આ રીતે લખી શકો। एक 9 साल का बालक था, उसका नाम अब्दुल कादिर था। बड़ा होकर वह महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। इस कहानी से हमें सदैव सच बोलने की सीख मिलती है। कोई भी मुश्किल आए तो भी हमें जीवन में कभी झूठ नहीं बोलना चाहिए। बराबर छे। जुओ मित्रों આપણે અહીંયા અભ્યાસમાં 1 થી 5 પ્રશ્ન સુધી જોઈ લીધું। હવે પ્રશ્ન 6 છે દૈનિક પત્ર એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈ લઈશું। તમારે નોટબુકમાં શબ્દાર્થ મુહાવરા અને મેં તમને જે આ પ્રશ્ન 2 અને પ્રશ્ન 4 જે કીધું એ તમારે નોટબુકમાં લખવાનું છે અને બાકીના જે આપણે પ્રશ્નોની ચર્ચા કરી એનો હું તમને ફોટો મોકલીશ એ પણ તમારે નોટબુકમાં લખવાનું છે। ફરીથી હું તમને એકવાર જાહેરાત કરું છું કે ફરીથી હું તમને કહું છું કે જો બાળકો તમને મારા વિડીયોઝ ગમતા હોય તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આગળના નોટિફિકેશન તમારા ઇનબોક્સમાં મળી જાય। થેન્ક યુ।